તાલુકામાં આવેલ નેનકી પાટ નદી કિનારે દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ આદિવાસી પરંપરાગત મહાશિવરાત્રિનો મેળો ભરાયો હતો, જેમાં ધાર્મિક મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજુબાજુ વિસ્તારથી તેમજ સંજેલી તાલુકા નગરમાંથી વિવિધ સાધન સામગ્રી તેમજ રમકડા, માટીના વાસણ, મીઠાઈ, ફુગ્ગા, ઠંડા પીણા, શેરડી, ખજૂર, પકોડીવાળા, શરબત, હોટલ, શાકભાજી તેમજ બંગડીઓના વેપારીઓ, કચોરી, સમોસા તેમજ નાની મોટી ચીજવસ્તુના વેપારીઓ હાટડીઓ બાંધી વેપાર કરતા જણાયા. મહાશિવરાત્રિ ધાર્મિક મેળામાં આદિવાસી પરંપરાગત પોતાના પહેરવેશ સાથે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને શ્રીફળ પ્રસાદના વેપારીઓ પાસેથી પ્રસાદ ખરીદી શિવભક્તો શિવભોલે મંદિરમાં દર્શન કરવા હારબંધ ગોઠવાયા હતા અને શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના મહંત કંકુનો ચાંદલો કરી આશીર્વાદ આપતા જણાવતા લાઉડસ્પીકર પર ધાર્મિક ભજનો સાંભળવામાં આવતા હતા. દર્શન બાદ આવેલ યુવાનો, વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનો, નાના મોટા બાળકો, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વેપાર કરતા જણાયા. મેળામાં એકતા અને સમૂહ ભાવના જોવા મળી. આદિવાસી પરંપરાગત ઢોલ નગારા શરણાઈથી નાચગાન કરતા જણાયા. બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. પોલીસ કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા. હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગ્રામ પંચાયત નેનકી તરફથી સાથ અને સહકાર પૂરતો મળેલ છે. બ્યુરો ચીફ અંબારામ કે ખાણ સાથે કેમેરામેન કપિલ બારિયા.